જેવું સારું જગ્યા મળ્યું અને નર્મદા વિસ્તારમાં એટલા બધા રિસોર્ટને છે, ખાસ કરીને આ વન વગડો છે, એની હોસ્પિટાલિટી એટલી મસ્ત છે અને એનું વાતાવરણ એટલું ઠંડક છે જે બધાને ગમે છે. અને અહીંની ફેસિલિટીઝ ને રમતગમત કરીને અમને એટલી મજા આવી કે અમે આ જગ્યા ફૂલ એન્જોય કરી છે. આટલી ગરમીમાં બી અમને અહીંયા ઠંડક જેવું માહોલ મળ્યું છે. અહીંયા પહેલાં કંઈ નહોતું, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાથી આ વનવગડો બન્યો છે, તો અમને અહીં રોજગારી મળે છે. પહેલાં અહીં કંઈ નહોતું, તો અમે અંકલેશ્વર છે, સુરત છે, વડોદરામાં નોકરી કરવા જતા હતા. હવે અમે અહીં સ્થાનિક બન્યો છે એટલે મેં ને અમારા બીજા 10 માણસ છે તેમને રોજગારી મળી રહી છે. આ ઉનાળો ચાલુ છે અહીંયા, અને ઉનાળાની અંદર અહીંયાનું જે એટમોસ્ફિયર છે એટલું કે મને એવું લાગે છે કે હું ડિસેમ્બરમાં આવ્યો છું અહીંયા, એવું મને અહીંયાનું એટમોસ્ફિયરનું ફિલિંગ થઈ રહ્યું છે. સો બધાને રિક્વેસ્ટ છે કે એકવાર વનવગડામાં આવો અને પોતાની જિંદગીનું એક અમૂલ્ય અવર્સ કે અમૂલ્ય દિવસ કે અમૂલ્ય અઠવાડિયું અહીંયા ગુજારો, તો તમને જે અલગ જે છે કુલ્લુ મનાલી શિમલાની જે ફિલિંગ્સ એ તમને અહીંયા જ મળી જશે. અહીંયા 1 લાખથી વધુ વૃક્ષો અમે વાવ્યા છે. સાથે સાથે 70થી વધુ ઔષધીય વૃક્ષો છે જે આપણા શરીરના તકલીફ હોય તેમાં કામ લાગે છે. ગરમીની વાત કરીએ તો ગરમી થોડીક વધારે છે, પરંતુ અહીંયા વૃક્ષો વધારે હોવાથી ઠંડક વધારે મળે છે. અને આખો અમારો જે આ જગ્યા બનાવી છે એ નેચર બેઝ પર છે. એને લીધે પ્રવાસીઓ નેચરને વધારે પસંદ કરે છે અને અહીંના ખોરાકને વધારે પસંદ કરે છે એટલે આવે છે. સાથે સાથે અહીંના આ પ્રોજેક્ટ આવવાથી, અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક હોવાથી અહીંના સ્થાનિક લોકોને પણ રોજગારી ઘણી મળી છે. એ લોકોએ બહાર જવું પડતું નહીં, પલાયન થવું પડતું નથી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.